નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદરવેલ ગામના ઇન્ડિયન પોટાશ લિમિટેડ આઈપીએલ દ્વારા ખરીદાયેલી જમીન પર સંભવિત કેમિકલ ફર્ટિલાઇઝર પ્લાન્ટના વિરોધમાં ગ્રામજનો રસ્તા પર ઉતર્યા છે। પ્રકૃતિ, પર્યાવરણ અને ખેતીને બચાવવા ખેડૂતો અને સ્થાનિકોએ વિશાળ જનજાગૃતિ રેલી યોજી કંપની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। નવસારીના ચીખલી તાલુકામાં આવેલી કાવેરી શુગર ફેક્ટરી એક સમયે ખેડૂતોની જીવાદોરી સમાન હતી। 25,000 જેટલા સભાસદોથી બનેલી આ કાવેરી શુગર કેટલાક કારણોસર લાંબા સમયથી બંધ હાલતમાં છે। નોંધનીય એ છે કે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા આ શુગર ફેક્ટરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ખેડૂતોને ડબલ પૈસા ચૂકવવાની જાહેરાત પણ કરાઈ હતી, પરંતુ સરકાર દ્વારા યોગ્ય મધ્યસ્થી ન થતા આખરે કાવેરી શુગરને તાળા વાગી ગયા। હવે આ જમીન ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની દ્વારા 59 કરોડ રૂપિયા આપીને ખરીદી લેવામાં આવી છે। જો કે સૌથી મોટો સવાલ એ છે કે અહીં શુગર ફેક્ટરી શરૂ કરવામાં આવશે કે પછી કેમિકલ ફર્ટિલાઇઝર પ્લાન્ટનું એક્સટેન્શન કરવામાં આવશે। આ બાબત હજુ સુધી સ્પષ્ટ ન થતા સ્થાનિક આદિવાસી સમાજ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક આગેવાનો સ્પષ્ટપણે માની રહ્યા છે કે જો અહીં રાસાયણિક ખાતરનો પ્લાન્ટ શરૂ થશે તો આસપાસના 5 થી 10 કિલોમીટરના વિસ્તારમાં જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણને મોટું નુકસાન થશે। એક તરફ રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે બીજી તરફ આવી કેમિકલ કંપનીઓને મંજૂરી આપવી એ સરકારની નીતિઓ પર સવાલ ઊભા કરે છે। પ્રદૂષણના ખતરાને ટાળવા અને પોતાના અસ્તિત્વને બચાવવા માટે સાદરવેલ અને આસપાસના ગામો એક થઈ ચૂક્યા છે। ની અંદર ટૂંક જ સમયમાં ઇન્ડિયન પોટાશ કંપની લિમિટેડ જે પોટાશ ખાતર બને છે એની કંપની આવનાર છે, એના વિરોધમાં અમે આજે તાતીખાડી પેટ્રોલ પંપથી રાનકવા સુધીની વિશાળ રેલી, જેમાં લગભગ અમારા ગામના 1200 થી 1500 લોકો જોડાયા છે। તે ઉપરાંત પણ આજુબાજુના ગામના પણ ઘણા બધા જેમ જેમ અમે આગળ જઈએ તેમ તેમ જોડાતા જાય છે। હવે આ કંપની જે આવવાની છે એ કંપની જો આવશે તો અમારા ગામમાં ઘણું બધું નુકસાન થાય તેમ છે। અમારા ગામમાં વાયુ પ્રદૂષણ થશે, અમારા ગામનું પાણી બગડશે, અમારા ગામની જમીન બગડશે। અમારા ગામની તો બગડવાની જ છે, પરંતુ સાથે સાથે અમારા ગામની આજુબાજુના ગામોને પણ આનાથી નુકસાન થવાનું હોય, જે અમે જરાય ચલાવી લેવાના નથી। અને હજી પણ કઈ આગળ કાર્યવાહી કરવી પડે તો અમે એ કરવા માટે પણ તૈયાર છે, અને એના માટે અમારે જો ગ્રામ સભા યોજવી પડશે તો એ ગ્રામ સભા પણ અમે યોજીશું। હું પંકજ પટેલ, સાદરવેલ ગામ આગેવાન, આજ રોજ સાદરવેલ કાવેરી સુગરની જગ્યામાં જે ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની આવી છે એના વિરોધમાં એક જનજાગૃતિ આવે એટલા માટે સાદરવેલ તાતીખાડી પેટ્રોલ પંપથી રાનકવા સુધીની એક જનજાગૃતિ પદયાત્રાનું આયોજન કર્યું છે, અને એની અંદર 1000 થી 1500 માણસો જેટલા ગામજનો અને આજુબાજુના ગામજનો જોડાયા છે, અને આ રેલીને સફળ બનાવવા હજુ પણ લોકો જોડાતા જાય છે। આ રેલી કાઢવાનો ઉદ્દેશ એટલો છે કે અમારા ગામની અંદર જે ઇન્ડિયન પોટાશ કંપની આવી રહી છે એનો અમારા ગામજનો દ્વારા વિરોધ છે, કારણ કે એનાથી અમારા જળ જંગલ જમીનને નુકસાન થાય છે, વાયુને નુકસાન થાય છે, અને એક બાજુ સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપે છે તો આ રાસાયણિક ખાતર બનાવતી કંપની કેવી રીતના ચલાવી શકાય। અમે આદિવાસીઓ પ્રકૃતિ પૂજક છે અને અમને પ્રકૃતિ સાથે રહેવું ગમે છે, ત્યારે આવી પ્રકૃતિને નુકસાન થનાર કોઈ પણ કંપનીઓ ગામમાં આવવા દઈશું નહીં, અને એના માટે અમારે કોઈ પણ ગાંધીજી માર્ગે આંદોલન કરવું પડે તે પણ કરીશું, અને આ કંપની વિરુદ્ધ અમે ભયંકરમાં ભયંકર લડાઈ લડીશું।